હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે વીકેન્ડ છે. વેલકમ બેક ટુ અવર વીકેન્ડ વ્લોગ. અને અમે લોકો આજે જવાના છીએ એક પાર્કમાં જે બહુ ફેમસ છે અમારા એરિયામાં. લંચ માટે બી જઈશું અને બધામાં તમને જોડે લઈને જઈશું. સો સ્ટે ટ્યુન ટિલ ધી એન્ડ ઓફ ધ વ્લોગ. યસ, અને આજે ફૂલ મજા કરવાના છે કારણ કે વીકેન્ડ છે એનીવેઝ. અને હા, મેમોરિયલ ડે વીકેન્ડ છે એટલે કાલે બી રજા છે. સો અમારો ફૂલ પ્લાન છે કે આજે મસ્ત એન્જોય કરીએ. યસ, તો બધું જોજો એન્ડ સુધી, મજા આવશે. યસ, લેટ્સ ગો. ચલો જઈએ હવે. ભાઈ, જે સખત ગરમી છે આજે. કોઈ તો કહે કે અમે યુએસએમાં રહેતા આવીશું. વેલ, એકચ્યુઅલી વી આર ઇન ફ્લોરિડા. તો ફ્લોરિડામાં હોટ વેધર ઇઝ સમથિંગ દેટ ઇઝ એક્સપેક્ટેડ. સો લેટ્સ સી હવે શું થાય છે આ ગરમીનું તો. બટ હવે અમે જઈ રહ્યા છીએ સેમ્સ ક્લબ ફોર સમ ગ્રોસરીઝ અને ત્યાંથી જઈશું પિઝા ખાવા. સો ચલો. વેલકમ બેક. જો અમે પહોંચી ગયા છે સેમ્સ ક્લબમાં. તો તમે જેવી રીતે જોઈ શકો છો આ એનું એન્ટ્રન્સ છે. એટલે લાઈક તમને એટલું જ કહી શકું કે આ સેમ ટુ સેમ કોસ્કો જેવું જ છે. બહુ મોટું છે. અને આ વિધિ સો અમે સેમ્સ ક્લબમાં અંદર પહોંચી ગયા છીએ. અહીંયા બધું જ મળે છે. જ્વેલરીથી લઈને ડિઝાઇનર પરફ્યુમ્સથી લઈને કપડાથી લઈને બધું જ અવેલેબલ છે. બટ આ બધી સેક્શનમાં આપણે ઘૂસ્યા વગર ડાયરેક્ટ જતા રહીએ ગ્રોસરી સેક્શનમાં, જેની માટે આપણે અહીંયા આવ્યા છીએ. હું અહીંયા આવું ને તો હું એમને રોમ અરાઉન્ડ કરીને બી ટાઈમપાસ કરીને જતી રહું છું. અને અમુક વખતે સન્ડેઝના ફ્રી સેમ્પલ્સ બી મૂક્યા હોય છે. લાઈક ફોર એક્ઝામ્પલ કોઈ બી નવી ગ્રોસરીઝ આવી હોય ને તો અહીંયા ફ્રી સેમ્પલ્સ કટ ઓફ કરીને નાના નાના કપ્સમાં મૂક્યા હોય. તો તમારે ટ્રાય કરવું હોય ને લીધા પહેલાં ધેન યુ કેન ટ્રાય. તો રચિતને તો એ બહુ જ ભાવે. અમુક વખતે પિઝાઝ બી મૂક્યા હોય છે, નહીં રચું? યા, પણ લાઈક હવે નહીં મજા આવતી એવી. હવે નહીં એટલું સારું હતું. ને યુઝ્યુઅલી એનાથી છે ને તમને એક બેટર આઈડિયા આવે કે તમારે વસ્તુ લેવી કે નહીં. તો એવું નહીં કે આમ ખાલી છે ફ્રી એટલે આવી ગયા. બટ લાઈક ઇટ્સ અત્યારે 4th ઓફ જુલાઈ આવવાનું છે ને તો બધા ફાયરવર્ક્સ બી અત્યારે મુકાયા છે. મને તો ઘરની યાદ આવી ગઈ દિવાળીની. દિવાળીની યાદ આવી ગઈ. ઓ યાર, બધા બહુ સારા લાઈક આ એટલા સારા નહીં હોતા જેટલો આપણે ઇન્ડિયામાં હોય, પણ સ્ટીલ વર્ક્સ. નાઈસ. ચલો આપણે કામ પતાવીએ છીએ. યા જે લેવાનું છે તો લઈએ. યસ, લેટ્સ ગો. યાર ગાઈસ, અહીંયા છે ને આવું એક કેફે બી હોય છે. એટલે તમારે કંઈક ખાવું હોય મોસ્ટલી અહીંયા પીઝા બહુ સારા મળતા હોય છે. અને પ્રેઝલ્સ બી એક સારું હોય છે. બટ લાઈક પીઝા બહુ સારા અને બધું સસ્તું હોય છે. લાઈક $1, $1.50. સો અહીંયા તમે જરૂરથી આવી શકો. તમે જો અહીંયા આવ્યા હોય તો. થોડો લોચો પડ્યો. જે વસ્તુ જોઈતી હતી એ તો મળી જ નહીં. એટલે આમ તો અમારી આજે વિઝિટ હતી એ તો વેસ્ટ જ ગઈ. બટ નેવર માઇન્ડ, ફરી આવીશું જે વસ્તુ લેવાની છે એના માટે. પણ હા, અમને એક ચેન્જ છે પ્લાનમાં. અમે અત્યારે હવે જવાના હતા કંઈક પિઝા ખાવા, બટ અમે વિચાર્યું કે એની જગ્યાએ ઓલિવ ગાર્ડન જઈએ તો અમારથી વધારે એન્જોય થાય અને વધારે ફૂડ ઓપ્શન્સ હોય. તો અમે ઓલિવ ગાર્ડન જવાના છે હવે. તો અમે એ બી બતાવીશું તમને કે ઓલિવ ગાર્ડનમાં કેવું ફૂડ હોય છે એન્ડ એવરીથિંગ. તો વિડીયો એન્ડ સુધી જોજો એના માટે. યસ, ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે ઓલિવ ગાર્ડન. તો તમે જે રીતે જોઈ શકો છો કે જો આ દેખાય ઓલિવ ગાર્ડન, બસ તો આ ઓલિવ ગાર્ડન છે. અને આ એનું એન્ટ્રન્સ છે. તો લાઈક ઓલિવ ગાર્ડન છે ને એક ઇટાલિયન રેસ્ટોરન્ટ છે. અને અહીંયા મોસ્ટલી તમને ઇટાલિયન ફૂડ બહુ સારું મળે. બટ એઝ અ વેજીટેરિયન ઓલ્સો તમને બહુ સારા ઓપ્શન્સ એ મળતા હોય છે. એટલે જ અમે અહીંયા આવતા હોઈએ છીએ. અમે બે પ્યોર વેજીટેરિયન્સ છે. સો અમે તમને બતાવીએ અંદર કે અમને અમારો એક્સપિરિયન્સ કેવો રહે છે. અમે ઘણી વાર આવેલા છે અને ફરી આવ્યા છે અહીંયા. તો વી વિલ શો યુ બધું કેવું રહે છે. ગાઈસ, અમારી જે ડ્રિંક છે તો આવી ગયું છે. હવે મેઇન ફૂડ માટે વેઇટ કરીએ છીએ અમે. તો જોઈએ હવે ફૂડ કેવું આવે છે. આમ તો અમે દર વખતે આવ્યા છે. અમારો બધી વાર અલગ એક્સપિરિયન્સ ઓર્ડર હોય છે. છે. ઓર્ડર સેમ હોય છે, એક્સપિરિયન્સ ડિફરન્ટ હોય છે. સો વી સ્ટાર્ટેડ વિથ હર ડ્રિંક્સ. વી ઓર્ડર્ડ પાઇનેપલ કોકોનટ માર્ગરીટા મંગાવ્યું હતું અમે. એમાં સૌથી પહેલાં આવું દેખાય છે. ના, આવું દેખાવું ના જોઈએ. ના દેખાવું જોઈએ, પણ હવે છે એટલે હવે એ લોકોએ ખાલી કોકોનટ વોટરમાં અમને આપી દીધું છે. ના મજા આવી એટલી. સો યસ, બટ આઈ એમ વેરી શાય ટુ ટેલ ધેમ કે તમે અમારો ઓર્ડર અમને ખોટો આપ્યો છે. પણ હવે ઠીક છે, જે છે હવે એક્સેપ્ટ કરી લઈશું. પણ હા, તમે અહીંયા આવતા હોય, જો કદાચ આવો તો આઈ વુડ સે કે ડ્રિંક અવોઇડ કરો. ના કરજો, બીકોઝ લાસ્ટ ટાઈમ મને બહુ જ મજા આવી ગઈ હતી. બટ આજે બગાડી દીધા. સો ઇટ ડિપેન્ડ્સ ઓન હુ મેક્સ ઇટ. લાઈક મારા ઓપિનિયન હિસાબે ના કરો. આઈ મીન એને
એ લાગ્યું સારું. અહીંયા છે ને તમને લાઈક જે ફૂડ હોય ને એ આપે એની પહેલાં છે ને આવી તમને એની બ્રેડ્સ આપે અને એના જોડે તમે લાઈક રેન્ચ કે એવું ઓર્ડર કરી શકો. તો અમે રેન્ચ કર્યું અને આ બ્રેડ કેવી છે વિધિ, સારી છે? ઓકે, આઈ મીન લેટ મી ટ્રાય, બટ યા દર વખતે આવું આપતા હોય છે. ને ધીસ ઇઝ ધ સૂપ. તો હવે આ ટ્રાય કરીને જોઈએ આપણે કેવું છે. તો આ તો એક કેવી વસ્તુ છે કે આપણે ઇન્ડિયામાં સ્ટાર્ટર્સ હોય, કાઇન્ડ ઓફ સ્ટાર્ટર જેવું છે, એટલે બ્રેડ અને સૂપ આપે તમને અન્ટિલ તમારું ફૂડ આવે. હવે ટ્રાય કરીને જોઈએ કેવું હોય છે. ઓકે, સો અમે અમારી ઓન્ટ્રેઝ ઓર્ડર કરી દીધી છે. વી હેડ અમેઝિંગ સૂપ, બહુ જ મજા આવી ગઈ વિથ ગાર્લિક બ્રેડ ઓફ કોર્સ. બટ અમને એક બીક છે નાનકડી. બહાર જોરદાર ભયંકર વરસાદ પડી રહ્યો છે અને અમને એવું છે કે અમે પાર્કમાં ના જઈ શક્યા. તો અમે ટ્રાય કરીશું ઓફકોર્સ, બટ ઇટ્સ ગોના બી યોર ફર્સ્ટ ટાઈમ એટ દેટ પાર્ક. તો જોઈએ કે પાર્કની ઇન્ડોર્સ રૂફટોપ જે છે ત્યાં જઈ શકીશું કે નહીં, નહીંતર પછી બહારથી જઈને પાછા. તો ફિંગર્સ ક્રોસ. આઈ હોપ અમારી ઓન્ટ્રેઝ આવે અને અમે જમીએ ત્યાં સુધીમાં વરસાદ જતો રહે. ગાઈસ, ફૂડ આવી ગયું છે અને પેટમાં લાગી છે ભયંકર ભૂખ. ઓ યસ, બહુ જ ભૂખ લાગી છે. ચીયર્સ. આઈ હોપ સારું હોય, કારણ કે લાસ્ટ ટાઈમ તો બહુ સરસ હતું અને અત્યાર બી દેખાવમાં તો એકદમ મસ્ત જ લાગી રહ્યું છે. તો ખાઈને પછી અમે કહીએ કેવું રહ્યું અમારું ફૂડ. ફાઇનલી આપણી ચીઝ કેક or મૂસ કેક જે બી કહીએ આવી ગયું છે, પણ એક પ્રોબ્લેમ થયો છે, કોઈના પેટમાં જગ્યા જ થઈ. તો હવે અમે વિચારીએ છીએ કે એને પેક કરાવી લઈએ અને લાઈક ઘરે જ ખાઈ લઈશું. બહુ ટેમ્પટિંગ છે, બટ ખાઈ જેટલું લીધું છે કે પેટમાં જગ્યા જ નહીં રહી. તો હવે વેઇટ કરી રહ્યા છીએ કે બોક્સ આવે એટલે એને લઈને ઘરે જઈએ. સો ગાઈઝ, વન સાઇડ ન્યૂઝ. અમે લોકો જમીને તો નીકળી ગયા, પણ વરસાદ છે જે બંધ થવાનો નામ જ નથી લેતું. સો લેટ્સ સી, અમે એ બાજુ આંટો તો મારીશું ગાડીમાંથી, બટ ઇફ નોટ તો પછી અમે કાલે જઈશું. એન્ડ વી આર ગોના કન્ટિન્યુ ધીસ વ્લોગ ટુમોરો વેન વી ગો એકચ્યુઅલીમાં. સો લેટ્સ સી વોટ હેપન્સ. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર ડે. સો આજે મંડે થઈ ગયો છે. વાગ્યા છે અત્યારે બપોરના ઓલમોસ્ટ 4:41, સાંજ પડવાઈ છે ઓલમોસ્ટ. બટ યસ્ટરડે અમે નહોતા જઈ શક્યા, પણ આજે મસ્ત એકદમ બ્રાઇટ સની ડે છે. તો આજે અમે હવે જઈશું બોનેટ સ્પ્રિંગ પાર્ક. તો ચલો નીકળીએ. સો ફ્લોરિડાના વેધરનું છે ને કંઈ જ ગેરંટી ના લેવાય, બિકોઝ યસ્ટરડે અમે લોકો નીકળ્યા હતા ને તો બી એકદમ બ્રાઇટ સની ડે જ હતો. પણ પછી 2 મિનિટમાં વરસાદ પડવા માંડ્યો, જ્યાં સુધી અમે જમવાનું પત્યું. અને જેવા અમે ઘરે પાછા આવ્યા ને, વરસાદ ફૂસ કરીને બંધ થઈ ગયો. પણ આજે આઈ હોપ કે આવો બ્રાઇટ સની ડે દેખાય. વેધર એપમાં વરસાદ બતાવી નથી રહ્યો, પણ યુ કેન નેવર ટેલ એનીથિંગ વિથ ફ્લોરિડાઝ વેધર. સો લેટ્સ હોપ એન્ડ લેટ્સ ગો નાઉ. મિત્રો, આપણે પહોંચી ગયા છે બોનેટ સ્પ્રિંગ પાર્ક. જેવું પ્રોમિસ કર્યું હતું ગઈકાલે, આ છે વિધિ. અને હા, જેવું ગઈકાલે પ્રોમિસ કર્યું હતું કે ભાઈ જવાનું તો છે જે બી હોય, પણ ગઈકાલ થોડી પરિસ્થિતિ આપણા હાથમાં નથી. તો આજે બધું જ આપણા હાથમાં છે, એટલે આપણે પહોંચી ગયા છે ફાઇનલી. અને એકચ્યુઅલી આ જગ્યાની ખાસિયત શું છે કે આ બહુ લાઈક 100 એકડ મોટું પાર્ક છે આ. અને અહીંયા લાઈક તમને એટલી બધી એક્ટિવિટીઝ કરવા મળશે અને બધું ખાવાનું અને પીવાનું બધું જ છે. તો જો તમે તમારા ફેમિલી સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરવા માંગતા હોય તો આ જગ્યા તમારા માટે ડેફિનેટલી બહુ સારી જગ્યા છે અને તમારે જરૂરથી આવવું જોઈએ. યસ. જો મિત્રો, અહીંયા છે ને આવી રીતે એકદમ સરસ ચિલ્ડ્રન્સ પાર્ક છે, એટલે લાઈક મ્યુઝિયમ છે બેઝિકલી, પણ આવું અહીંયા રમવાનું ને એવું બહુ સરસ બધું છે. એટલે તમે નાના છોકરાઓ જોડે બી આવતા હોય ને તો એમનો સારો ટાઈમ સ્પેન્ડ થઈ જાય. અને અમે હમણાં જ જસ્ટ સ્ટારબક્સ ને બીજું બી બધું ખાસું જોયું, પણ એ થોડું બતાવવાનું રહી ગયું. બળ્યા એટલે ખાવાની બી લાઈક જગ્યા બધી બહુ સરસ સારી બધી છે, એટલે ઓપ્શન્સ બધા બહુ જ છે. અમે અત્યારે એક જગ્યાએ જઈ રહ્યા છે જે એક રૂફટોપ જગ્યા છે. સો અમે ત્યાં જોવા જઈ રહ્યા છે કે કેવું છે કેવું નહીં. તો લેટ્સ સી કેવું રહે છે.
મારા ડ્રિંક્સ બી આવી ગયા છે. અમે મસ્ત વ્યૂ સાથે વી આર ગોના એન્જોય અવર મોકટેલ્સ. એક અમે કર્યું છે પાઇનેપલ અંડર ધ સી અને બીજું સ્પ્રિંગ સ્પ્લેશ કરીને કર્યું છે. સો ધીઝ આર અવર ડ્રિંક્સ એન્ડ વી આર ગોના એન્જોય ઇટ વિથ ધીસ વ્યૂ હિયર. અમને તો બહુ જ મજા આવી ગઈ અહીંયાની વિઝિટ કરીને. ફ્રેશ એર મળી, વી હેડ એન્જોયડ લાઈક રિયલી ગુડ ડ્રિંક્સ એન્ડ વી ઓલ્સો હેડ સમ ચીઝી ફ્રાઈઝ. બહુ જ મજા આવી ગઈ ઓવરઓલ. 10 on 10 ફોર ધ રેટિંગ્સ of our experience. તો if you guys are planning to come to Central Florida તો આ તમારી પ્લેસ લિસ્ટમાં જરૂરથી રાખજો. એન્ડ ડોન્ટ forget to like, share and subscribe. એક મિનિટ આવો ને આવો વિડીયો ફરી જોવો હોય તો જરૂરથી આવજો અમારા પેજ પર અને આવા નવા વિડીયો આવતા રહેશે. Yes. યસ સી યુ સૂન. Bye bye.